અરે અરે અહીં તો કેટલી ગરમી પડે. તું તો 2 વાર નાઈ નાવી તોય હાવ ગરમી જ થાય છે. હે ભગવાન, તૈયાર થાવું તો શું થાય એ જ નથી ખબર. આ ગરમીની સીઝનમાં ગમે એ વસ્તુ વધે ને તો પાછી મોકલી દેજો. હા, ઠંડીની સીઝન હોય તો જ વસ્તુ હારી રહે, ગરમીમાં હારી નહીં રહે. ગરમીની સીઝનમાં તો એસી, કુલર, પંખા બધાની સમાજે વ્યવસ્થા કરવી જોઈએ. હું ઠંડી હોય તો ખર્ચો બચી જાય, પણ ગરમી છે એટલે વ્યવસ્થા તો કરવી જ પડે. અત્યારે લગન છે ને તો ગરમીની સીઝન છે એટલે પાણીની વ્યવસ્થા તો જોહે. જી મહેમાન આવી છે ને એને સૌથી પહેલા પાણી જ દેવું જોહે. અત્યારે ગરમીની સીઝનમાં ચા હે ને બહુ ઓછી જોહે. આઈસ્ક્રીમ ને કોલ્ડ ડ્રિંક્સ ની એવી વ્યવસ્થા રાખવી જોઈએ. હું મહેમાન આવે એનું તો આપણે ધ્યાન રાખવું જ જોઈએ. અરે અત્યારે મીઠાઈ કોણ રાખે છે ગરમીની સીઝનમાં? અત્યારે તો રસ, રબડી એવું કઈક રાખો. ઠંડીની સીઝન હોય ને તો બગાડ ઓછો થાય. અત્યારે તો ગરમીમાં તો બધાને ઠંડુ જ ભાવે એટલે કહું છું. એ હાલો, હું ક્યાં એસી ને એવું બંધ કરાયું? હે ભગવાન, આવા કસકસના લગન થોડા હોય. લ્યો કાઈ વ્યવસ્થા નથી. કાલ સાંજે ખીચડી કેટલી ઘટી હતી, નટાણ એસી બંધ કરાવી દીધા. કંદો એ ઘર ના કીધા, એને હું બનાવતા આવડતું હોય. હાર જ લગન કરવા હોય તો કેટરસ વાળાનો ઓર્ડર આપી દેવાય ને. એમાં શું થઈ જાય, ગરમીની સીઝન છે આટલો ખર્ચો થયો ને આટલો ખર્ચો થયો ને એમ કહેવાનું જ ન હોય. લગન કર્યા છે તો ખર્ચો તો થાય ને. ઠંડીની સીઝનમાં કર્યા હોત તો નો જ થાત. ગરમીની સીઝનમાં કર્યા છે તો 2 લાખ રૂપિયા વધારે જો. કાલે એને મને કવર આપ્યું હતું ને એથી મને એમ થયું કે 500 રૂપિયા હશે. લાઈટ ખોલીને જો, ખોલીને જોયો ને તો 51 રૂપિયા જ હતા. મારે તો 500 રૂપિયા ચાંદલો લખાવો તો પછી મેં 51 રૂપિયા ચાંદલો લખાવ્યો.